જય સ્વામિનારાયણ। આપ અત્યારે નિહાળી રહ્યા છો વડોદરા વાડી મંદિરમાં, જ્યાં વર્ષો સુધી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ રહી સાધના આરાધના કરી છે। સેંકડો ને હજારોના મનોરથ પૂર્ણ કર્યા છે। અનેક વાર સ્વામીની ભાવનાને વસ્તે જ્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે, એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું વડોદરા વાડી મંદિરમાં આવેલું બેઠક સ્થાન, સ્વામીનું સિંહાસન। ગોપાળાનંદ સ્વામી એ જેમ કોઈ અબજોપતિ હોય, સંપત્તિનો ધણી હોય, તો એ હાલતો જાય અને 2-5 લાખ રૂપિયા કોકને દેતો જાય, એમ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એ અનંત સંપત્તિના ધણી હતા। અને એટલે જ્યાં જાય ત્યાં હાલતા ચાલતા સ્વામી અનંત પ્રકારના સામર્થ્ય મૂકતા જતા હતા। સ્વામીએ મંદિરના લક્ષ્મીનારાયણ દેવમાં પણ એવું સામર્થ્ય મૂક્યું છે। એ જ રીતે સ્વામીએ જ્યાં રહ્યા હતા એ આ સ્થાનમાં પણ અપાર દૈવત છે। અહીંયા આવીને કોઈ ભક્ત ગોળની માનતા કરે કે બીજી માનતા કરે તો આજે કેટલાય વાંજિયા અને દીકરાઓ થાય છે, નિર્ધન ધનવાન થાય છે। અહીંયા માનતા રાખવાથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા સંપન્ન બને છે, અનેક રોગી નિરોગી થાય છે। એવું આ જેવો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું પ્રતાપી સ્થાનક છે, જેવું ટોરડામાં ગોપાળાનંદ સ્વામીનું જન્મ સ્થાનક પ્રતાપી છે, જેવું વડતાલ ધામમાં સ્વામીનું સિંહાસન પ્રતાપી છે, અને ત્યાં બધાના મનોરથ પૂરા થાય છે। એ જ રીતે વડોદરામાં આ સ્થાને સ્વામીની ત્યાં આવીને કોઈ દંડવત પ્રણામ કરી પ્રાર્થના કરે, માનતા કરે તો સેંકડોના મનોરથ પૂરા થાય છે। એના સેંકડો દસ્તાવેજી પુરાવા અહીંયા છે। પણ આપણે અત્યારે અહીંયા અનેક ભક્તોના મનોરથ પૂરા થયા છે। આપણે સ્વામીનું જે સ્થાનક છે, સ્વામીની અમુક યુનિક વસ્તુઓ છે, એને આપણે નિહાળવી છે, તો આપણે નિહાળી રહ્યા છીએ। એ આ છે સ્વામીની પ્રસાદીનો ચીપિયો। એ વખતે આ આખું ગ્રામ્ય વિસ્તારમાં ગણાતો તો આજુબાજુમાં ઝાડવાઓ હતા, અને હું ને તમે બધા જ જાણીએ, જ્યાં ઝાડ હોય, થોડો ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં ઝેરી જંતુઓ નીકળતા જ હોય। એટલે આ વિસ્તારમાં ઘણાને સર્પ કરડતા હતા, ઘણાને વીંછીના દંશ થતા હતા। ઘણીવાર સ્વામી અહીં બેઠા હોય તો સર્પ વીંછી આવતા, ત્યારે સ્વામી આ ચીપિયામાં પકડીને એ ઝેરી જંતુઓને દૂર ફેંકી દેતા હતા। અને કોઈને સર્પ દંશ થયો હોય કે વીંછીનો દંશ થયો હોય, પણ સ્વામી આ ચીપિયાનો ચેડો અડાડે ત્યાં એને ઝેર ઉતરી જતા હતા। એ આ પ્રતાપી ચીપિયો છે। સ્વામી ધામમાં ગયા પછી પણ આ ચીપિયા દ્વારા અનેક લોકોના ઝેર ઉતર્યા છે, અને સ્વામીના વચન માન્યા એના તો મારા બાપ જન્મો જન્મની વાસનાના ઝેર વિનાશ થયા છે। અહીંયા સ્વામીએ રહીને હજારોને સમાધિઓ કરાવી છે, અનેકને બ્રહ્માનુભવ કરાવ્યો છે, અનેકને છતાં દેહ બ્રહ્મરૂપ કર્યા છે, અનેક દુખિયાને સુખિયા કર્યા છે। અને એ સ્વામીનું બેઠકનું સ્થાન એટલે આ થાંભલી છે। આજે એ ગોપાળાનંદ સ્વામીની જ પરંપરાના સંતો, અમારા સ્નેહી પરમ પૂજ્ય કે શાસ્ત્રીજી સ્વામી, જે વાસદ પરમધામનું સંચાલન પણ કરી રહ્યા છે, સાવદા ભુસાવળમાં પણ એમનું એક ભવ્ય ગુરુકુળ ચાલી રહ્યો છે। એના માધ્યમે હજારો વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરાવી રહ્યા છે। પહેલા પણ વર્ષો સુધી આ વાડી મંદિરની સેવા કરી આવી, ત્યારે આ ગોપાળાનંદ સ્વામી સભા મંડપનું ભવ્ય જીર્ણોદ્ધારનું મનોરથ એમનો હતો, અને એમને એમના મંડળોએ પૂર્ણ કર્યો છે। આજે પણ અહીંયા આ સેવા કરી રહ્યા છે। આ સ્થાને બેસીને ગોપાળાનંદ સ્વામીએ 1, 2, 3 નહીં, સેંકડો પરચાઓ પૂર્યા છે, સેંકડો લોકોને સમાધિ કરાવી છે। આ સ્થાન હતું, આની બાજુમાં જ તે એક પીપળો હતો। એકવાર સ્વામી અહીંયા આવેલા અને નાથ ભક્ત બીમાર હતા। સ્વામી અહીંથી બાજુમાં નાથ ભક્તના ઘરે ગયા, ત્યારે સ્વામી આ નાથ ભક્તને પાસે જઈ અને સ્વામિનારાયણ મંત્રની ધૂન બોલ્યા। એ જ વખતે એ પીપળામાંથી હજારો લોકો દિવ્ય પ્રભા સંપન્ન પુરુષો થયા, અને પછી સ્વામીને આવીને સ્તુતિ કરવા માંડ્યા। બધાએ પૂછ્યું શું છે? સ્વામી કે એમને જ પૂછો ને। ત્યારે એ દિવ્ય સ્વરૂપ ધારી મુક્ત બનેલા પુરુષોએ કહ્યું કે અમે પૂર્વે મોટા મોટા વિદ્વાનો હતા, પંડિતો હતા, અનેક
શાસ્ત્રના જ્ઞાતાઓ હતા, પરંતુ કોઈ નીચ જ્ઞાતિના ભગવાનના ભક્ત હોય એને જ્ઞાતિ ભેદે કરીને નિમ્ન ગણતા હતા. એને પાપે કરીને અમારો અંતકાળ આવ્યો ત્યારે બ્રહ્માજી અમારી ગતિ થવા દીધી નહીં અને કહે છે કે નાની વૈશ્ય જ્ઞાતિમાં બનેલા ભક્ત જ્યારે તમારી એના મુખથી ભગવત નામ સાંભળશો ત્યારે તમારો ઉદ્ધાર થશે. બહુ પ્રસિદ્ધ વાત છે કે માં સબરી જ્યારે ઋષિ મુનિઓના આશ્રમની કે રસ્તાની સફાઈ કરતી અને ઋષિઓને ખબર પડી તેમ કે આ ભીલની છોકરી અમારો રસ્તો સાફ કરે છે એમ કરીને એને વઢવા માંડ્યા અને પંપા સરોવરમાં ગયા તો પંપા સરોવરનું પાણી લોહી વાળું થઈ ગયું. ઋષિઓને નાવા એવું ન રહ્યું. પછી ઋષિઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાને કહ્યું કે સબરી પાણી સ્પર્શે તો જ એ પાછું હતું એવું નિર્મળ નીર થશે. એટલે તુલસીદાસજીએ લખ્યું કે સબરી પાદ સ્પર્શતા નિર્મળ ભયો નીર તબ સબ જાણ્યો મહિમા સદા રઘુબીર. એક ભગવાનના ભક્તના મહિમાનો ત્યારે ખબર પડી. એમ એ વિદ્વાનો પણ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મરીને ભૂત યોનીને પામ્યા હતા. નાથ ભક્તના પ્રતાપે ગોપાળાનંદ સ્વામીના દર્શનથી હજારો ભૂતો પામેલા લોકોનો ઉદ્ધાર કરેલો. અનેક લોકોને સ્વામીએ આ જગ્યાએ અદ્ભુત કરેલા. આ બાજુમાં જે મોટું નવ્ય ભવ્ય મંદિર છે, આપણે થોડી મંદિરની વાત પણ જાણી લઈએ. તમે અત્યારે નિહાળી રહ્યા છો વડોદરા મંદિરમાં આવેલું દિવ્ય ભવ્ય 3 શિખરનું વાડી મંદિર. આ મંદિર એવું છે કે જ્યારે આ મંદિર થતું અહીંયા પહેલાં મુસલમાનોની જગ્યાઓ હતી. કોઈ મુસ્લિમ લોકો આને ખાલી કરવા તૈયાર નહોતા. ત્યારે સ્વામીએ અહીંયા બાજુમાં જ તે દરગાહો હતી અને સ્વામીએ સંકલ્પ કર્યો તો અહીંથી દરગાહો ઉઠીને પાણી ગેટ દરવાજાની બહાર ગઈ. ત્યાં 3 હતી ને બીજી 3 100 થઈ ગઈ અને આ જગ્યા એક સાથે 200 ફૂટ પહોળી થઈ અને આ જગ્યાનું સંપાદન થયું. અશક્યનું શક્ય કરી અને આ જગ્યા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ પ્રાપ્ત કરેલી. અને સ્વામીએ કહેલું કે ભવિષ્યમાં અહીંયા મોટું 3 શિખરનું મંદિર થશે અને સ્વામિનારાયણ નામનો અને સ્વામિનારાયણ મહામંત્રનો આખા વડોદરામાં ધ્વજ લહેરાશે. આ વડોદરા વાડી મંદિરના માધ્યમે આજે વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગી રહ્યો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક જગ્યાએ લખાઈ રહ્યું છે કે સ્વામિનારાયણો વિજયતે તે રામ. એ મંત્રનો પ્રથમ ઉદ્ભવ અહીંયાથી થયેલો એવું આ વડોદરાનું વાડી મંદિર છે. એવા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી રહેતા એ ગોપાળાનંદ સ્વામીનો સભા મંડપ છે. અહીંયા સ્વામીએ અને ત્યાર પછી એમના સમર્થ સાધુ પ્રજ્ઞાનંદ સ્વામી, બાલમુકુંદાનંદ સ્વામી વગેરેએ રહીને સાધના આરાધનાઓ કરી છે. માટે આવા પ્રસાદીના સ્થાનને નિહાળી આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ. અને આ મંદિર થયું એને 18 શતાબ્દી વર્ષ આવતા વર્ષે પૂર્ણ થઈ રહ્યા છે 1882માં. કેમ જે વિક્રમ સંવત 1932માં આ મંદિરનું ભગવત પ્રસાદજી મહારાજે ઓપનિંગ કરેલું. તો એ વર્ષમાં ઉત્સવ આવી રહ્યો છે. એમાં પણ આપ સૌ સહભાગી બનજો અને આપના સગા સંબંધીને પહેરી અને એકવાર આ વડોદરા વાડી મંદિરના દર્શન કરી તમારા અનંત જન્મના પાપના પુંજને બાળી અને જીવનને ઉજાળજો, ધન્ય બનાવજો. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.